રાજ્યમાં 2 દિવસ ભારે ગરમીનું યલો એલર્ટ. કેટલાક વિસ્તારમાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહી શકે. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરતમાં અપાયું યલો એલર્ટ. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજમાં 40.4 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 2 દિવસમાં તાપમાન 41 ડિગ્રીને પાર થઈ શકે. અમદાવાદમાં 38.7 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં નોંધાયું 39.2 ડિગ્રી તાપમાન. વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ભાવનગર અને કચ્છમાં પણ હવામાન વિભાગે આપ્યું છે યલો એલર્ટ. અંબાલાલ પટેલે આ મહિનામાં માવઠાની વ્યક્ત કરી શક્યતા. આગામી 12 થી 19 માર્ચ દરમિયાન રાજ્યના હવામાનમાં આવશે પલટો. હોળી બાદ હળવા માવઠું પડવાની અંબાલાલની આગાહી. જૂનાગઢ, મધ્ય ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા. કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની સંભાવના. 12 માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી. ગરમીને લઈને પરેશ ગોસ્વામીની આગાહી. રાજ્યમાં 3 દિવસ તાપમાન વધશે. ગરમીનો પારો 40 ડિગ્રી પાર જશે. પવનની ગતિમાં પણ વધારો થવાનું અનુમાન. આ વખતે ઉનાળો અસહ્ય રહેશે. કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં પડશે વધારે ગરમી. પરેશ ગોસ્વામીની આગાહી. કહ્યું, આ વખતે તાપમાન રેકોર્ડ તોડી શકે. ઉનાળાની શરૂઆતમાં જ હીટવેવનો પ્રથમ રાઉન્ડ અનુભવાશે. ડોડા જિલ્લામાં ભારે હિમવર્ષા બાદ ભાલેસા વિસ્તારમાં બરફની ચાદર છવાઈ. પ્રવાસીઓએ બરફવર્ષાનો માણ્યો આનંદ. ડોડાનો ભાલેસા પ્રદેશ ઘણા દિવસોથી ભારે હિમવર્ષાને કારણે છવાયો છે બરફથી. લદ્દાખમાં ભારે હિમવર્ષા. કારગિલમાં રસ્તાઓ બરફથી ઢંકાયા. શ્રીનગર લેહ હાઈવે પર ઝોજીલા પાસ પર બરફ હટાવવાની કામગીરી સતત શરૂ. વાહન વ્યવહારને પહોંચી અસર. જમ્મુ કાશ્મીરના ભદરવામાં હિમવર્ષાના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. ભદરવા ખીણ પર્વત બરફથી ઢંકાયેલા જોવા મળ્યા. મોટા વૃક્ષો બરફથી ઢંકાયા. આખો વિસ્તારમાં છવાઈ સફેદ બરફ. મથુરાના બાંકે બિહારીના સાનિધ્યમાં હોળી રમવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મંદિરમાં અબીલ ગુલાલની છોડો ઉડી. હજારોની સંખ્યામાં ભક્તોએ મંદિરમાં હોળીની ઉજવણીમાં લીધો ભાગ. હોળી ફૂલડોલ મહોત્સવને લઈને મંદિરમાં કરાયો વિશેષ શણગાર. રાજ્યમાં આજથી એક્સ્ટ્રા 1200 એસટી બસો દોડશે. હોળી ધૂળેટીના તહેવારને લઈને એસટી નિગમ દ્વારા સવિશેષ આયોજન. 7100 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું કરાશે સંચાલન. હોળીના તહેવાર અને ઉનાળાના વેકેશનને લઈને પશ્ચિમ રેલવે સુરતથી વધારાની ટ્રેનો દોડાવશે. વિવિધ રાજ્યોની રેગ્યુલર ટ્રેન સિવાય વધારાની 50 હોલિડે ટ્રેન દોડાવાશે. ઉધના રેલવે સ્ટેશનથી 96 ટ્રીપનું સંચાલન શરૂ. ઉધના સ્ટેશન પર રેલવે સ્ટાફ પણ વધારાયો. મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા બનાવાયો. લાઇટ, પંખા અને પાણીની ઊભી કરાઈ વ્યવસ્થા. રાજકોટમાં ભાદર નદી પર આવેલો ઈસરા ગામ નજીકનો ચેકડેમ તૂટ્યો. સવારના સમયે ભાદર નદી પર બનેલો ચેકડેમ અચાનક તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો. તંત્ર એલર્ટ. સ્થાનિકોમાં ભયનો માહોલ. ચેકડેમમાંથી પાણી વહી જતા આસપાસના ખેડૂતો અને પશુપાલકો બન્યા ચિંતિત. ખનીજ ચોરીના કારણે ડેમ તૂટ્યો હોવાનો ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો આક્ષેપ. કહ્યું, ખાણ ખનીજ અને ઇરિગેશન વિભાગની બેદરકારીના કારણે બની ઘટના. ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો. દેવું વધી જતા સગ્ગા જમાઈએ જ લૂંટ કરી સાસુ સસરાની હત્યા કરી નાખી. પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપી ગાંધીનગરમાં શિક્ષક તરીકે બજાવે છે ફરજ. વડોદરાના છાણીમાં મોડી રાત્રે ફ્લેટની દિવાલ ધરાશાયી. કેનાલ પાસે નવી સાઇટના ખોદકામ દરમિયાન બાજુના ફ્લેટની દિવાલ ધરાશાયી થઈ. સત્વ પ્રાઇમ ફ્લેટની પ્રોટેક્શન દિવાલ તૂટી પડતા 40 મકાન કરાવાયા ખાલી. રાત્રે બનેલી ઘટનામાં 40 પરિવારોને અન્ય જગ્યાએ ખસેડાયા. બિલ્ડરને રજૂઆત કરી હોવા છતાં કામ ચાલુ રાખતા લોકો મુશ્કેલીમાં મુકાયા. વસંત તારા સાઇટ પર બાંધકામ દરમિયાન બની ઘટના. ફ્લેટ ધારકોમાં ભારે રોષ. સુરતમાં સામૂહિક આપઘાત મામલે 3ની ધરપકડ. અમરોલીમાં સસાંગિયા પરિવારો પર કર્યો હતો સામૂહિક આપઘાત. ઘરમાંથી મળેલી સુસાઇડ નોટના આધારે પોલીસે કરી કાર્યવાહી.
સુરતમાં પોલીસ કર્મીઓને લાગ્યું રીલ્સનું ઘેલું. ટ્રાફિક પોલીસમાં જ ફરજ બજાવતા દિવ્યા મકવાણાનો ફરજ દરમિયાન રીલ્સ બનાવતો વિડીયો વાયરલ. અગાઉ પોલીસ કર્મી નોકરી દરમિયાન રીલ્સ બનાવી ન શકે તેવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.